પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ સુરતમાં લાકડામાંથી બની રહી છે અયોધ્યાની રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ। 30 બહેનો રોજના 100 મંદિર બનાવે છે। હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે। હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે। રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે। વલથાણ પુનાગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેસર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે। રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે। હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે 5 સાઇઝમાં મંદિર બનાવ્યું છે, જેમાં સૌથી નાની સાઇઝ 4 બાય 6 ઇંચથી લઈને 4.6 ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છે, જેનું વજન 500 ગ્રામથી લઈ 30 કિલો સુધીનું હોય છે। મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે। કોઈ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી MDF પ્લાયવુડની પ્લાયની ચમક અકબંધ રહે છે। મંદિરના અલગ અલગ પાર્ટ્સને જોડનારી 30 બહેનો પૈકી સંગીતાબેને કહ્યું કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી। અમે નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરી દઈએ છીએ, જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવામાં 4 દિવસ જેટલો સમય જાય છે। ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીને પુણ્યનું ભાથું કમાતા હોઈએ તેવો ભાવ પણ મનમાં સતત રહે છે। મંદિરનું વેચાણ કરનાર રાજેશભાઈએ વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનીને લોકોને આપી દેવામાં આવ્યા છે। લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે। ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે। સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો અમારો ધ્યેય છે। આ મંદિરના વેચાણમાંથી થનારી આવક અમે જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વાપરીએ છીએ। મંદિરને પોતાના સ્વજનોને ભેટ આપવા માટે લઈ જનાર સંદીપભાઈએ કહ્યું કે ઘણા લોકો શારીરિક અસક્ષમતાને કારણે અયોધ્યા દર્શન માટે જઈ શકે તેમ નથી, ત્યારે તેમને ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ઘરે બેઠા જ દર્શન થાય તે હેતુથી હું મારા સંબંધીઓ અને મિત્રોને આ મંદિરની પ્રતિકૃતિ આપવાનો છું। આપનું નામ? મારું નામ રાજેશ છે અને કંપનીનું નામ લેઝર આર્ટ છે। છેલ્લા 2010થી આ ફિલ્ડમાં હું કાર્યરત છું અને છેલ્લા 1 વર્ષથી અમે લોકો રામ મંદિર બનાવી રહ્યા છે। જ્યારે ભારતની અંદર જ્યારે રામ જન્મભૂમિ ઉપર મંદિર બનાવવાનું નક્કી કર્યું ત્યારે એક એનું 3D આર્ટિકલ ડિઝાઇન એ ન્યૂઝની અંદર મેં જોયું અને ત્યારથી એવું નક્કી કર્યું કે આપણે આ પ્રતિકૃતિ આબેહૂબ તૈયાર કરવી છે અને ત્યારથી લઈને ડિઝાઇન થોડો ટાઈમ કરી અને ત્યાર પછી એક મંદિરની પ્રતિકૃતિ બનાવી અને થોડો ઘણો ચેન્જીસ હતો તો એ ચેન્જીસ કરીને ફાઇનલી અમે એક રામ મંદિર મોડલ તૈયાર કરી દીધું। ત્યાર પછી અલગ અલગ સાઇઝમાં, અલગ અલગ સ્કેલમાં અમે લોકોએ અત્યારે 5 સાઇઝ બનાવી છે, જે 4 ઇંચ બાય 6 ઇંચથી લઈને 4 ફૂટ બાય 6 ફૂટ સુધી 650થી લઈને 30,000 રૂપિયા સુધીની સાઇઝમાં આ એક અમે બનાવીએ છીએ અને આજે પર ડે અમે 100 જેટલા રામ મંદિર બનાવીએ છીએ। કેટલી ટીમ છે તમારી? કઈ રીતે કાર્ય કર્યા છે? અમારી પાસે અત્યારે 30 બહેનોની ટીમ છે અને એ આખો દિવસ એ લોકોને ખાલી રામ મંદિર જ બનાવવાનો છે અને અમારો સિદ્ધાંત એ જ છે કે જે અનસ્કિલ્ડ બહેનો હોય છે અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ અને પછી એ લોકો પાસે રામ મંદિર તૈયાર કરાવડાવીએ છીએ। કેટલા સમય લાગે છે બનાવવા માટે? એક મંદિર બનાવવામાં અલગ અલગ સાઇઝ ઉપર હોય છે। જે નાની સાઇઝનું મંદિર છે તો એ 3 કલાક જેવો ટાઈમ લાગે છે અને બહુ મોટી જે સાઇઝ છે એમાં 3 દિવસ જેવો ટાઈમ લાગે છે। જે કેટલા પાર્ટ્સ જોડીને આ મંદિર બનાવતા હોય? મંદિરની અંદર એપ્રોક્સ 500 જેવા પાર્ટ અલગ અલગ એસેમ્બલ કરીને અમે આખું મંદિર તૈયાર કરતા હોઈએ છીએ। રાજેશભાઈ, મંદિરમાં એક ખાસ તમે હનુમાન દાદાની મૂર્તિ આ બાજુ રાખી